વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે। ફિઝિક્સમાં જરૂરી હોય તેવું મેથ્સ એમાં આપણે 4 ટોપિક જોયા હતા। હવે આપણે પાંચમો ટોપિક જોવાનો છે। તો આપણો પાંચમો ટોપિક છે વિકલન। અને જો આને આખું લખવું હોય તો લખાશે વિકલ કલન શાસ્ત્ર। હવે વિકલન એ ખાસ કરીને આપણને તત્કાલીન પ્રવેગ, તત્કાલીન વેગ, તત્કાલીન ઝડપમાં જરૂર પડશે। એટલે વાહનોના સ્પીડોમીટરમાં તમે જે સ્પીડ જુઓ છો એ તત્કાલીન ઝડપ કહેવાય। એટલે એમાં આપણને વિકલનની ખાસ જરૂર પડશે। હવે વિકલન શું છે એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। ધારો કે કોઈ એક વાહન 100 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરી રહ્યું છે। 100 મીટર પર સેકન્ડ ની અચળ ઝડપથી ગતિ કરી રહ્યું છે અને એ વાહન t બરાબર 0 સમયે બિંદુ A પર છે અને t બરાબર t1 સમયે એ વાહન બિંદુ B પર પહોંચે છે અને t1 એ કોઈને કોઈ આંકડો હશે 20 સેકન્ડ, 30 સેકન્ડ, 32 સેકન્ડ, આપણે આંકડો લેવાને બદલે સંકેત લઈ લીધો t1 અને એટલે A થી B સુધી પહોંચવા માટે એને t1 જેટલો સમય લાગે છે। હવે આ દરમિયાન એને કાપેલું અંતર ધારો કે x1 છે, એટલે અહીંથી અહીં કાપેલું અંતર x1। હવે ત્યાર પછી t2 સમયે એ બિંદુ C પર પહોંચે છે એટલે t બરાબર t2 એટલે t2 સમયે અહીંયાથી અહીંયા સુધીનો કુલ સમય, એટલે અહીંયાથી A થી C સુધી પહોંચવા માટે એને t2 સમય લાગે છે અને આ સમયમાં ધારો કે એને કાપેલું અંતર x2 છે, એને કાપેલું અંતર x2 છે। તો તમે કહી શકો કે B થી C સુધી પહોંચવા માટે એને ડેલ્ટા t જેટલો સમય લાગ્યો, એટલે B થી C સુધી પહોંચવા માટે એને ડેલ્ટા t જેટલો સમય લાગે છે। ડેલ્ટા t શોધવું હોય તો આપણે t2 માંથી t1 બાદ કરવું પડે। દાખલા તરીકે અહીંયા 3 સેકન્ડ હોય ને અહીંયા 5 સેકન્ડ હોય તો આ વચ્ચેનો સમય શોધો તો આપણને ખબર પડે કે 5 - 3 એટલે 2, એટલે આ સમયગાળો તમારે શોધવો હોય તો આપણે t2 - t1 કરવું પડે અને આ વચ્ચે કાપેલું અંતર શોધવું છે આપણે, અંતર। તો એ અંતરને આપણે ડેલ્ટા x લઈ દઈએ। તો એ અંતર શોધવું હોય તો આપણે આખા અંતર x2 માંથી આ અંતર x1 બાદ કરવું પડે, એટલે x2 - x1। એટલે આપણે કહી શકીએ કે B થી C વચ્ચે સમયનો તફાવત ડેલ્ટા t છે અને અંતરનો તફાવત ડેલ્ટા x। હવે આ બંને તફાવત મોટા હશે, આ તફાવત તમને 3 સેકન્ડ, 5 સેકન્ડ આવું કંઈ મોટું હશે, પણ જો આ તફાવત અતિ સૂક્ષ્મ હોય, આ બંને તફાવત ડેલ્ટા t અને ડેલ્ટા x અહીં મોટા હશે, અહીં મોટા છે, એટલે આ તમને 3 સેકન્ડ કે એવું કંઈ મોટો આ તફાવત હશે, નાનો તફાવત બી કંઈ મોટો હશે 100 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર એટલું જે કંઈ પણ। પરંતુ જો આ બંને તફાવત અતિ સૂક્ષ્મ હોય, પરંતુ જો આ બંને તફાવત અતિ સૂક્ષ્મ હોય તો ડેલ્ટા t ને dt વડે દર્શાવાય। ડેલ્ટા એટલે નોંધપાત્ર મોટો તફાવત અને t અતિ સૂક્ષ્મ તફાવત, તો ડેલ્ટા t ને dt અને ડેલ્ટા x ને dx વડે દર્શાવાય। એટલે હવે ફિઝિક્સમાં આપણે ત્રીજા ચેપ્ટરથી જ આ શરૂઆત થઈ જશે કે ડેલ્ટા હોય તો મોટો નોંધપાત્ર ફેરફાર અને d હોય
તો અતિ સૂક્ષ્મ ફેરફાર d હોય તો અતિ સૂક્ષ્મ ફેરફાર, અતિ સૂક્ષ્મ તફાવત. હવે આપણને ખબર છે કે અહીં જેમ જેમ સમય વધતો જાય તેમ તેમ કપાતું અંતર વધતું જાય. એટલે આપણે કહી શકીએ કે અંતર x એ સમય t પર આધારિત છે. સમય t પર આધારિત છે. એટલે આને લખવું હોય સમય t પર આધારિત છે. આ જ વિધાનને આપણે જો વિધેયની ભાષામાં લખીએ તો આવી રીતે લખાય કે x એ t નું વિધેય છે. વિધેયની ભાષામાં આ રીતે લખાય. અંતર x એ સમય t પર આધારિત છે. વિધેયની ભાષામાં લખીએ તો x એ t નું વિધેય છે. એટલે કે x એ t નું વિધેય એટલે t અને વિધેય માટે ફંક્શન f. એટલે x એ ફંક્શન ઓફ t એટલે x એ t નું વિધેય છે. આ રીતે લખાય. એટલે આનો મતલબ એવો થાય કે x એ t સાથે બદલાય છે. જેમ જેમ t બદલાય તેમ x બદલાય. હવે આ બંનેના સૂક્ષ્મ ફેરફાર, x નો સૂક્ષ્મ ફેરફાર તમે dx લીધેલો છે ને t નો સૂક્ષ્મ ફેરફાર dt. તો આનો ગુણોત્તર, આ બંનેનો ગુણોત્તર, આના સૂક્ષ્મ ફેરફાર dx અને એ જેના સાથે બદલાય છે dt, એ જેના સાથે બદલાય છે t એનો સૂક્ષ્મ ફેરફાર dt, આ બંનેનો ગુણોત્તર છે તેને વિકલન કહેવાય. તેને વિકલન કહેવાય. અને કોની સાપેક્ષે તો એ પણ સમજીએ. તેને વિકલન કહેવાય. તો આ જે ગુણોત્તર છે કારણ કે જેમ જેમ સમય બદલાય તેમ તેમ કપાતું અંતર બદલાય. એટલે આપણે સમયમાં સૂક્ષ્મ ફેરફાર dt ધાર્યો અને તેને અનુરૂપ અંતરમાં સૂક્ષ્મ ફેરફાર dx ધારીએ તો dx/dt ને t ની સાપેક્ષે જે છેદમાં હોય તેની સાપેક્ષે અંશનું વિકલન કહેવાય. તો dx/dt ને t ની સાપેક્ષે અંશમાં કયું વિધેય છે x, તો x નું વિકલન કહેવાય. તો dx/dt ને t ની સાપેક્ષે x નું વિકલન કહેવાય. તો વિકલન વસ્તુ આ છે. એટલે જ્યારે કોઈ પણ એક ભૌતિક રાશિ, દાખલા તરીકે અંતર, એ બીજી ભૌતિક રાશિ સાથે બદલાતી હોય અને બંનેના સૂક્ષ્મ ફેરફાર લઈએ તો દાખલા તરીકે સમયના સૂક્ષ્મ ફેરફારને હું dt કહું અને અંતરના સૂક્ષ્મ ફેરફારને dx કહું તો dx/dt ને t ની સાપેક્ષે x નું વિકલન કહેવાય. હવે કેટલાક વિકલન માટે કેટલાક અગત્યના સૂત્ર જોઈએ. પણ એ અગત્યના સૂત્રમાં આપણે આ જે આપણે અંતર લીધેલું હતું ગણિત માટે અંતરને બદલે, કારણ કે એમાં તો સામાન્ય સંકેત સ્વીકારે, આ તો આપણે સ્પેસિફિક વાત કરી નાખી અંતર અને સમય. તો ગણિતમાં તો અંતર, સમય, પ્રવેગ, વેગ એવી ચોક્કસ વાત ન હોય, ત્યાં તો સામાન્ય વાત હોય. એટલે આપણે સામાન્ય સંકેત અહીંયા y લઈ લઈએ. ધારો કે y એ x સાથે બદલાય છે. એટલે આપણે શું કહી શકાય કે y એ x નું વિધેય છે. y એ x નું વિધેય છે. બરાબર. એટલે ગણિતમાં હવે વિકલન માટે કેટલાક અગત્યના સૂત્ર જોવાના છે. પણ એના માટે આપણે જેમ જેમ x બદલાય તેમ તેમ y બદલાય છે. જેવી રીતે અહીંયા t બદલાતું તેમ x બદલાતું, એવી રીતે અહીંયા x બદલાય તેમ y બદલાય. આ શરત પરથી આપણે જઈએ. ચાલો હવે અગત્યના સૂત્ર તારવીએ. આ સૂત્ર માટે પહેલા આપણે શરત લઈ લેશું. y એ x નું વિધેય છે. y એ x નું વિધેય છે. તો આપણે લખી શકાય y વિધેય માટે સંકેત ફંક્શન x, તો y બરાબર fx. હવે આપણે ફિઝિક્સમાં જરૂરી હોય એવા વિકલનના કેટલાક સૂત્ર તારવીએ. ચાલો એમાં પહેલું સૂત્ર, જરૂરી સૂત્ર તારવીએ. ફિઝિક્સમાં જરૂરી હોય એવા વિકલનના કેટલાક સૂત્ર. એમાં પહેલું સૂત્ર
પેલું સૂત્ર y બરાબર x રેઝ ટુ n, જ્યાં n એ કોઈ વાસ્તવિક સંખ્યા છે, એટલે n તરીકે 2 3 -5 -8 3/2 -5/2 આવી કોઈ બી વાસ્તવિક સંખ્યા હોઈ શકે. હવે આપણે આનું વિકલન કરવાનું, તો આપણે સમજી શકીએ કે y એ x નું વિધેય છે, એટલે જેમ જેમ x બદલાય તેમ y બદલાય, એટલે y કોના પર આધારિત છે તો x પર, તો y નું કોની સાપેક્ષે વિકલન કરી શકાય, x ની સાપેક્ષે. એટલે અહીંયા આપણે લખશું y નું x ની સાપેક્ષે વિકલન કરતા, હવે આપણે વિકલન કરીએ તો વિકલનનો પહેલો નિયમ આવે છે, યાદ રાખજો, આને લખાય dy/dx. એટલે લખાય કેવી રીતે એ પણ યાદ રાખજો. તમે હમણાં જોયું કે અંતર એ કોના પર આધારિત હતું, સમય પર, તો આપણે ત્યાં શું લખી શકતા, અંતર એટલે આ બાજુ સમય t અને અંતર માટે આપણે ત્યાં સંકેત ધાર્યો તો x, એટલે અંતર છે સમય પર આધારિત છે, આપણે અંતરનું સમયની સાપેક્ષે વિકલન, તો એને લખાય dx/dt. આ d એ વિકલન માટેનો સંકેત છે, એટલે અહીં y એ x પર આધારિત છે, આપણે શું કરવું પડે, y નું x ની સાપેક્ષે d એટલે વિકલન કરવું પડે, એટલે dy/dx. હવે પહેલો નિયમ, તમારે x એ તમારું ચલિત વિધેય કહેવાય, એટલે આમાં યાદ રાખજો જેમ જેમ x બદલાય તેમ y બદલાય, એટલે y અને x એ ચલિત વિધેય કહેવાય. n એ વાસ્તવિક સંખ્યા છે જે અચળ છે, તો હવે તમારે શું કરવાનું, ચલિત વિધેયની જે ઘાતાંક હોય તે આગળ લઈ લેવાય. એટલે આ પહેલો નિયમ આપણો, x ની જે ઘાતાંક હોય તે આગળ લઈ લેવાનો, એટલે x ની ઘાતાંક કેટલી દેખાય છે આપણને, n, તો એ આગળ આવે, અને ઘાતાંક અને આધાર સાથેનો ઓરિજિનલ પદ લખવાનું, એટલે x ને ઓરિજિનલ ઘાતાંક કેટલી હતી, n, એમાંથી એક બાદ કરી દેવાનું. એટલે પહેલા નિયમમાં શું કરવાનું છે, ધારો કે આપેલું વિધેય y બરાબર x રેઝ ટુ n છે, અને y એ કોની સાથે બદલાય છે, x સાથે, અને n એ કોઈ અચળ વાસ્તવિક સંખ્યા છે, તો આનું વિકલન લખાય dy/dx. જે ઘાતાંક હોય તે આગળ આવે અને ઓરિજિનલ ઘાતાંકમાંથી એક બાદ કરી દેવાની, એટલે ઘાતાંક n આગળ આવે, ઓરિજિનલ ઘાતાંક હતી x રેઝ ટુ n, એની n ઘાત હતી, એમાંથી એક ઓછી કરો, એટલે તમારું પદ n આગળ આવે, એટલે n x રેઝ ટુ n - 1, અને બાજુમાં જેવી રીતે તમે અહીંયા વિકલન કર્યું એવી રીતે અહીંયા પણ વિકલન કરવાનું. હવે જુઓ, આ બાજુ કયું વિધેય હતું, y, તો ઉપર આપણે લખ્યું dy, આ બાજુ કયું ચલિત પદ છે, x, તો અહીં લખાય dx. હવે બંને બાજુ એક સરખા પદ વડે વિકલન કરાય, એટલે બંને બાજુ તમે કોની સાપેક્ષે વિકલન કરવાનું છે, ડાબી બાજુ કોની સાપેક્ષે કર્યું હતું, x ની સાપેક્ષે, તો જમણી બાજુ બી x ની સાપેક્ષે જ લખાય, એટલે જમણી બાજુ તમારું પદ શું આવશે, આની જેમ જ dx/dx. એટલે અહીંયા ઉપર તમે y નું વિકલન કર્યું તો ઉપર લખ્યું dy, કોની સાપેક્ષે કર્યું, x ની સાપેક્ષે, તો dy/dx. હવે અહીંયા તમારું વિકલન કોનું થવાનું છે, x નું, તો ઉપર dx, અને કોની સાપેક્ષે, તો બંને બાજુ એક જ આવે, કોની સાપેક્ષે, x ની સાપેક્ષે, તો એ બાજુ શું લખાશે, dx/dx. અહીંયા dx/dx કેન્સલ થઈ જાય, એટલે પહેલું તમારું સૂત્ર આવે dy/dx is equal to n x raised to n minus 1. આપેલું સૂત્ર. હવે બીજું સૂત્ર, ધારો કે બાજુમાં કોઈ અચળ સંખ્યા છે, પછી આપણે એનું ઉદાહરણ લઈએ. ધારો કે તમને આપેલું વિધેય આ રીતે છે, y બરાબર c x raised to n, જ્યાં c અચળ સંખ્યા છે, એટલે c તરીકે 2 3 5 18 -8 -10 એવી કોઈ બી અચળ સંખ્યા છે. હવે તમે જોઈ શકો
કે આમાં ચલિત વિધેય કયા કયા છે, તો ચલિત વિધેય બે છે. કયા કયા? y અને x. આ જે બંને છે ને એ ચલિત વિધેય છે. આ પણ ચલિત, કારણ કે જેમ જેમ x બદલાય તેમ y બદલાય, એટલે x અને y ચલિત વિધેય. આ બંને અચળ વિધેય, એટલે આ પણ તમારું અચળ પદ છે અને ઘાતાંક પણ અચળ છે. આ પણ અચળ. હવે શું કરવાનું? તો હવે અચળ પદ સાથે ચલિત પદ ગુણાકારમાં છે, એટલે અચળ પદને બેઠું એમને લખી દેવાનું. એટલે જ્યારે કોઈ પણ અચળ પદ સાથે ચલિત પદ ગુણાકાર કે ભાગાકારમાં હોય તો અચળ પદને એમનું એમ લખી દેવું. એટલે તમારું આ પદ શું આવશે તે આપણે સમજીએ. તો y કોની સાથે બદલાય છે? x. તો આપણે અહીંયા શું કરશું? y નું x ની સાપેક્ષે વિકલન કરતા, x ની સાપેક્ષે વિકલન કરતા, આજે આપણે ડિસ્ક્રિપ્શન લખીએ છીએ વર્ણ અને ડાબી બાજુ, એટલે કોનું વિકલન કરવાનું છે? y નું. તો અહીંયા આપણે લખશું dy. કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. તો નીચે લખશું dx. હવે આ અચળ સંખ્યા, એની બાજુમાં x ચલિત પદ, એટલે જો કોઈ ચલિત પદ સાથે અચળ પદ ગુણાકાર કે ભાગાકારમાં હોય તો એ અચળ પદને બેઠું એમનું એમ લખી દેવાનું. એટલે અચળ પદ c ની જગ્યાએ c. હવે આના માટે ઉપર ઘાતાંકનો નિયમ અપ્લાય કરો. x n માટે ઉપરનો નિયમ અપ્લાય કરો. નિયમ મુજબ ઘાતાંક ક્યાં આવશે? આગળ. તો ઘાતાંક n આગળ આવે. અને x n તો એની ઓરિજિનલ ઘાતાંક હતી n, એમાંથી એક બાદ કરી દો, એટલે x n લખી દેવાનું. એટલે ઓરિજિનલ ઘાતાંક હતી n, એમાંથી એક બાદ કરી દો. અને બાજુમાં તમારું વિધેય આવશે, બાજુમાં તમારું વિકલન વાળું પદ આવશે. હવે આ બાજુ y નું વિકલન કરવાનું, તો આ બાજુ કોનું વિકલન કરવાનું છે? આ બાજુ ચલિત પદ કયું છે? x. તો x નું વિકલન કરવાનું. અને કોની સાપેક્ષે? એ તો બંને બાજુ સરખું હોય. એટલે કોની સાપેક્ષે? તો x ની સાપેક્ષે. એટલે અહીંયા શું લખાશે? dx dx. dx dx કેન્સલ થાય. એટલે તમારું આ બીજું સૂત્ર આવે, dy dx is equal to c n x raised to n minus 1. આ બીજું સૂત્ર. હવે ધારો કે અહીં આમાં આપણે થોડું વધારાનું સમજી લઈએ. ધારો કે અહીં વચ્ચે પ્લસ કે માઈનસ નું ચિહ્ન હોય તો શું થાય? ધારો કે વચ્ચે પ્લસ નું ચિહ્ન છે, એટલે આ તો તમારું છે y બરાબર c, અને વચ્ચે ગુણાકાર નથી, વચ્ચે ધારો કે પ્લસ આપેલું છે, પ્લસ x રેઝ ટુ n. તો હવે શું થાય? તો હવે તમે જોઈ શકો કે આ જે અચળ પદ છે c, એની સાથે ચલિત પદ ગુણાકાર કે ભાગાકારમાં નથી. અને જ્યારે કોઈ પણ અચળ પદ સાથે ચલિત પદ ગુણાકાર કે ભાગાકારમાં ન હોય તો એ અચળ પદનું વિકલન શૂન્ય થઈ જાય. એ અચળ પદનું વિકલન શૂન્ય થાય. તો હવે તમારું આનું વિકલન શું આવશે? તો આનું વિકલન આવે dy dx. આને લખાય y નું x ની સાપેક્ષે વિકલન. આની સાથે આ તમારું અચળ પદ છે, અને એ અચળ પદ સાથે ચલિત પદ ગુણાકાર ભાગાકારમાં છે ખરું, પણ એ શેમાં છે? સરવાળામાં. આપણે ગુણાકાર ભાગાકારમાં હોવું જોઈએ, અહીંયા નથી. એટલે જ્યારે કોઈ પણ અચળ પદ એકલું હોય એની સાથે ગુણાકાર કે ભાગાકારમાં ચલિત પદ ન હોય તો એનું વિકલન શૂન્ય થાય. એટલે c નું વિકલન શૂન્ય. ચાલો, નિયમ મુજબ આનું વિકલન ઘાતાંક આગળ આવે n, અને ઓરિજિનલ ઘાતાંકમાંથી એક બાદ કરવાની, એટલે x n હતી તો n - 1. અને બાજુમાં એનું વિકલન વાળું પદ કયું આવશે? યાદ કરવું જોઈએ. તો કોનું વિકલન કરવાનું છે? x નું. તો dx. કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. તો dx dx કેન્સલ થઈ જાય. એટલે હવે પછી આપણે દર વખતે લખવા નહીં બેસીએ. ચાલો, તો આનું વિકલન તમારું શું થયું? માટે dy dx is equal to n x n raised to -1. આ તમારું આ રીતે આવે. હવે આનું આપણે એક ઉદાહરણ લઈને સમજીએ. એક ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે
આપણે ઉદાહરણ એવું લઈએ કે એમાં 1 અને 2 આ બંને શરત અપ્લાય થઈ જતી હોય એવું કંઈક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ધારો કે આપેલું વિધેય y બરાબર 3x² માઈનસ 2x પ્લસ 1 છે. આમાં તમારે y નું x ની સાપેક્ષે વિકલન કરવાનું. આમાં તમારે y નું x ની સાપેક્ષે વિકલન કરવાનું. x ની સાપેક્ષે વિકલન કરતા. ચાલો તો હવે શું લખાશે? તો આ બાજુ કોનું વિકલન કરવાનું છે? y નું. એટલે વિકલન માટે શું લખાય? dy. કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. તો નીચે શું લખાય? dx. હવે જમણી બાજુ જુઓ. જમણી બાજુ x એ તમારું ચલિત વિધેય, એટલે આ બધા તમારા ચલિત વિધેય અને 3 2 1 અને ઉપર રહેલી ઘાતાંક 2 અને અહીંયા કઈ ઘાતાંક નથી એટલે 1 સમજાય. બરાબર. આ બધા તમારા અચળ પદ. હવે આપણે નિયમ જોતા જઈએ. આ જે અચળ પદ છે એની સાથે x² ચલિત પદ ગુણાકારમાં છે, એટલે કોઈ પણ અચળ સંખ્યા સાથે જ્યારે ચલિત પદ ગુણાકાર કે ભાગાકારમાં હોય તો એ સંખ્યા બેઠી એમની એમ જ રાખવી. એટલે 3 ની જગ્યાએ 3. હવે x² એટલે x⁻n. આ નિયમ મુજબ એનું વિકલન કરવાનું. તો એ નિયમ મુજબ ઘાતાંક ક્યાં આવશે? આગળ. એટલે ઘાતાંક 2 આગળ આવે અને ઓરિજિનલ ઘાતાંક હતી x⁻2. એટલે x⁻2 માંથી એક ઘાત બાદ કરવી અને બાજુમાં એનું વિકલન વાળું પદ કયું આવશે? અહીંયા x હોવાથી dx/dx કેન્સલ થઈ જતા. એટલે કેન્સલ થઈ જતા આપણે લખતા નથી. ચાલો માઈનસ ટુ માઈનસ વળી પાછી અચળ સંખ્યા. એ અચળ સંખ્યા સાથે x ચલિત પદ ગુણાકારમાં છે અને કોઈ પણ અચળ સંખ્યા સાથે ચલિત પદ ગુણાકારમાં હોય તો એ અચળ સંખ્યાને એમની એમ જ લખી દેવી. હવે નિયમ મુજબ આને કઈ ઘાતાંક નથી એટલે 1 સમજાય. 1 ઘાતાંક. એટલે નિયમ મુજબ ઘાતાંક 1 ક્યાં આવશે? આગળ. ઘાતાંક 1 આગળ આવે અને ઓરિજિનલ ઘાતાંક છે x⁻1. એમાંથી એક બાદ કરી દેવી. વિકલન માટેની એક બાદ કરી દેવાની. એટલે 2 ની જગ્યાએ 2. હવે x⁻n મુજબ આનું વિકલન કરવાનું. એટલે ઘાતાંક 1 આગળ આવે અને x⁻1 ઘાતમાંથી પાછી એક બાદ કરો. એટલે x⁻1 - 1 અને એનું વિકલન વાળું પદ આવે dx. કારણ કે x હતું ને /dx. dx/dx કેન્સલ થઈ જાય. એટલે હવે આપણે દર વખતે લખવા નહીં બેસીએ. dx/dx કેન્સલ થઈ જાય એટલે આપણે લખવાની જરૂર નથી. તો તમારું પદ આવશે અને ત્યારબાદ છેલ્લું પદ જોવો. એક અચળ સંખ્યા એની સાથે x વાળું ચલિત પદ છે જ નહીં અને એકલું અચળ પદ હોય એની સાથે ગુણાકાર કે ભાગાકારમાં ચલિત પદ ન હોય તો એનું વિકલન 0 થાય. એટલે એ વિકલન તમારું 0 આવશે. હવે આ તમારું પદ આવે dy/dx. સાદું આપો 3 × 6 અને x⁻2 માંથી એક કાઢ નાખો એટલે એક ઘાત લખો કે ન લખો ચાલશે, એની બહુ જરૂર નથી. માઈનસ 2 × 2 એટલે 2 થશે. x ની 1 - 1 એટલે 0 ઘાત અને કોઈ પણ ચલિત વિધેયની 0 ઘાત = 1 અને છેલ્લું શૂન્ય લખવાની જરૂર નથી. એટલે તમારું વિકલન આવે dy/dx = 6x - 2 અને x⁻0 એટલે 1. એટલે તમારું પદ આવે dy/dx = 6x - 2. આ રીતે. હવે વિકલન માટેનું ત્રીજું સૂત્ર જોઈએ. અત્યારે આપણે જોયું કે y એ માત્ર x પર આધારિત હતી. હવે આપણે બે ચલિત ભૌતિક રાશિ લઈએ. જો y અને u એ બંને x પર આધારિત હોય, એ બંને x પર આધારિત હોય તો આને લખાય y
એ પણ x નું વિધેય છે અને u એ પણ x નું વિધેય છે, એ પણ x નું વિધેય છે. તો હવે આના માટેનું આપણે સૂત્ર લઈએ. ધારો કે તમને આપેલું સૂત્ર છે y is equal to u raised to n, જ્યાં n એ કોઈ અચળ વાસ્તવિક સંખ્યા છે, અચળ સંખ્યા છે. હવે આપણને ખબર છે કે y x પર આધાર રાખે છે અને u પણ x પર આધાર રાખે છે. તો હવે તમે y નું કોની સાપેક્ષે વિકલન કરી શકશો? x ની સાપેક્ષે. તો આપણે ડાબી બાજુના પદ માટે લખશું y નું x ની સાપેક્ષે વિકલન કરતા, x ની સાપેક્ષે વિકલન કરતા. હવે આપણે વિકલન કરીએ તો આપણું પદ લખાશે dy by dx, dy by dx. હવે આ બાજુ u એ પણ x પર આધારિત છે, એટલે આ u અને y, આ y અને u એ બંને ચલિત પદ કહેવાય. એટલે x રેઝ ટુ n વાળા નિયમ પર જ જવાનું. એ નિયમ મુજબ ઘાતાંકી આવશે આગળ n, અને ઓરિજિનલ ઘાતાંકમાંથી એક બાદ કરો એટલે u રેઝ ટુ n એમાંથી એક બાદ કરો. હવે જમણી બાજુ અત્યાર સુધી અહીંયા x આવતું, x જો અહીંયા x હોય તો અહીંયા તમારું વિકલન વાળું પદ કયું આવતું? તો dx by dx. પણ અહીંયા એવું નહીં આવે. હવે તમારે જેવી રીતે તમે ડાબી બાજુ y નું x ની સાપેક્ષે વિકલન કર્યું, જમણી બાજુ તમારે u નું વિકલન કરવું પડે. એટલે એ શું લખાય? du. અને કોની સાપેક્ષે? તો જેની સાપેક્ષે કરતા હોય ડાબી અને જમણી બાજુ એ પદ તો સેમ જ આવે. એટલે જેવી રીતે તમે અહીંયા y નું x ની સાપેક્ષે વિકલન કર્યું, અહીંયા શું થશે? u નું x ની સાપેક્ષે વિકલન, એટલે du by dx. એટલે અહીંયા જો x હોત ને x, તો અહીંયા dx by dx આવે તો એ કેન્સલ થઈ જાય. પણ અહીંયા u છે એટલે બાજુવાળું પદ કેન્સલ નહીં થાય. એટલે હવે તમારું સૂત્ર આવે dy by dx is equal to n u raised to n minus 1 du by dx. આ તમારું એક નવું સૂત્ર. અને આનું ઉદાહરણ લેવું હોય તો ટૂંકમાં લઈ લઈએ. આનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે y is equal to u raised to 3. તો આનું વિકલન કરવું હોય તો આપણે y નું x ની સાપેક્ષે વિકલન કરીએ તો આને લખાય dy by dx. અને અહીં શરત છે, અહીં y એ x નું વિધેય છે અને u આવી શરત આપી હોય, અથવા રકમ પરથી તમને અંદાજ આવતો હોય કે આ બંને u અને y બંને x પર આધારિત છે, એ રકમ પરથી તમને ખ્યાલ આવી જતો હોય, અથવા તો આવી શરત અપ્લાય કરી હોય કે y એ પણ x નું વિધેય છે અને u એ પણ x નું વિધેય છે. તો આને હવે આપણે y નું x ની સાપેક્ષે વિકલન કરીએ તો dy by dx is equal to નિયમ મુજબ ઘાતાંકી આવશે આગળ, એટલે 3 આગળ. ઓરિજિનલ ઘાતાંક છે u raised to 3, એમાંથી એક બાદ કરો એટલે u raised to 3 minus 1. અને હવે બાજુમાં વિકલન વાળું પદ, તો વિકલન વાળું પદ તમારું શું આવશે? તો આ બાજુ કોની સાપેક્ષે વિકલન થવાનું છે? તો u નું x ની સાપેક્ષે. છેદમાં તો બંને બાજુ સરખું જ આવે. એટલે આ બાજુ જેવી રીતે y નું x ની સાપેક્ષે વિકલન થયું, આ બાજુ u નું x ની સાપેક્ષે વિકલન થવાનું. એટલે તમારું પદ આવે du by dx. એટલે તમારું આ પદ આવે dy by dx is equal to 3 u raised to 3 minus 1 એટલે વર્ગ 2 અને du by dx. હવે નવું એક સૂત્ર છે. આ બધા સૂત્ર આપણે બરાબર એક નોટમાં લખતા જવાના. આખી ગણતરી ન કરો તો ચાલે, પણ આજે સર્કલ કરેલા છે, હાઇલાઇટ કરેલા સૂત્ર છે, એ બધા નોટમાં આપણે લખતા જવાના. હવે આપણે એના પછીનું સૂત્ર જોઈએ.
ધારો કે y is equal to v plus u. હવે આ ત્રણે ત્રણ છે ને, ત્રણે ત્રણ ભૌતિક રાશિ x પર આધારિત છે. ત્રણે ત્રણ ભૌતિક રાશિ y એ પણ x નું વિધેય છે, v એ પણ x નું વિધેય છે અને u એ પણ x નું વિધેય છે. એટલે આ ત્રણે ત્રણ ભૌતિક રાશિ એ x પર આધારિત છે. હવે આપણે આનું વિકલન કરીએ તો આનું વિકલન થશે ત્રણે ત્રણ નું આપણે શું કરશું, પહેલા ડાબી બાજુના પદ માટે લખાય. ડાબી બાજુના પદ માટે આપણે શું લખશું, y નું x ની સાપેક્ષે વિકલન કરતા, x ની સાપેક્ષે વિકલન કરતા તો તમારું પદ આવશે dy dx. હવે આ બાજુ y નું અને y નું x ની સાપેક્ષે વિકલન કર્યું તો આ બાજુનું પદ અને આમાં તમારે ઘાતાંક એડ કર્યો હોય તો એકાદામાં સરળતા માટે હું ઘાતાંક એડ કરી દઉં. ચાલો આમાં કરી દઉં, આમાં ઘાતાંક એડ કરી દઉં. હવે આ બાજુનું પદ શું આવશે, તો આમાં નિયમ મુજબ ઘાતાંક કઈ નથી એક સમજવાની, જે ઘાતાંક છે તે આગળ આવશે અને ઓરિજિનલ ઘાતાંક 1 માંથી 1 બાદ કરો અને બાજુમાં વિકલન વાળું પદ લખી દો. ત્યાં વિકલન વાળું પદ શું લખાશે, આ બાજુ કોની સાપેક્ષે વિકલન થશે, તો v નું x ની સાપેક્ષે વિકલન. એટલે એને કેવી રીતે લખાય, તો dv dx વચ્ચે પ્લસ. હવે નિયમ મુજબ ઘાતાંક અને આ ચલિત પદ છે એટલા માટે દાખલા તરીકે જો અહીંયા 10⁵ હોત ને 10⁵ તો એનું વિકલન કેટલું થઈ જાય, તો એ શૂન્ય થાય કારણ કે ચલિત પદ. તો અહીંયા નિયમ મુજબ ઘાતાંક આગળ આવે એટલે આ બંને ચલિત પદ છે એટલે બંનેનું વિકલન થશે. નિયમ મુજબ ઘાતાંક આગળ આવે, ઓરિજિનલ ઘાતાંકમાંથી એક બાદ કરો એટલે un 1 અને બાજુમાં આપણે વિકલન વાળું પદ લખવાનું છે. વિકલન વાળું પદ કોની સાપેક્ષે લખાશે, u નું x ની સાપેક્ષે. તો તમારું એ પદ શું આવશે, du dx. તો તમારું આ પદ આવે dy dx is equal to v 1 - 1 એટલે v⁻0 અને v⁻0 is equal to 1 એટલે 1 into 1 એટલે 1 into dv dx એટલે dv dx. એટલે dv dx સાથે 1 અને 1 ગુણાય એટલે લખવાની જરૂર નથી રહેતી. અને બીજું પદ આવશે n un 1 અને du dx. અને આની ઘાત જો આપણે કઈ ન લીધી હોય તો એમાં કઈ ન લીધી હોય તો આ પદ નો આવે તો ત્યાં શું આવી જાય, du dx. એટલે આ બીજું યાદ રાખવાનું. હવે ધારો કે બંને ઉપરનું છે, બંને ગુણાકારમાં છે. ધારો કે બંને ગુણાકારમાં છે તો શું કરવું, બંને ગુણાકારમાં છે તો જો u આ y is equal to v into u ઘાતાંક હોય તો એ ઘાતાંકનો નિયમ અપ્લાય કરવાનો આપણે જોઈ રહી. અત્યારે આપણે ઘાતાંક વગર સમજી રહીએ તો y is equal to v into u. તો હવે શું કરવાનું, તો આ ત્રણે ત્રણ કોના પર આધારિત છે, x પર. એ આપણે ઉપર શરત આપી છે તો આપણે આ લખશું y નું x ની સાપેક્ષે વિકલન કરતા, x ની સાપેક્ષે વિકલન કરતા. તો આ બાજુ લખાશે dy dx is equal to, હવે શું કરવાનું, બંને ચલિત પદ ગુણાકારમાં છે તો હવે તમારો નિયમ બદલાઈ જશે. બંને પદ ગુણાકારમાં છે એટલે હવે શું કરવાનું, દાખલા તરીકે હું પહેલા પદને અચળ રાખું છું પહેલી વખત તો આનું વિકલન કરીશ, વચ્ચે પ્લસ કરીશ. બીજી વખત જે પહેલા પ્રોસેસ કરી એના કરતા ઉલટું જવાનું, બીજી વખત આને અચળ રાખીશ ને આનું વિકલન કરીશ. એટલે હવે તમારું આનું વિકલન શું થાય, હું પહેલા આને અચળ રાખું છું એટલે v ની જગ્યાએ v લખી દેવાનું અને વિકલન કોનું કરવાનું, u નું. ચાલો u નું વિકલન અને વચ્ચે ગુણાકાર, આમાં બંને આ ગુણાકારમાં તો u નું વિકલન કઈ નથી એટલે ઘાતાંક 1 સમજાય
નિયમ મુજબ ઘાતાંક આગળ આવે અને ઓરિજિનલ ઘાતાંકમાંથી એક બાદ કરો એટલે u રેઝ ટુ 1 માઈનસ 1 અને બાજુમાં વિકલન વાળું પદ લખી દો. વિકલન વાળું પદ શું લખાશે? તો આ બાજુ વિકલન કોનું લખાશે? u નું x ની સાપેક્ષે, એટલે એને લખાય શું? du બાય dx. વચ્ચે પ્લસ. હવે પહેલા કરતા ઉલટી પ્રોસેસ કરવાની. પહેલી વખત કોને અચળ રાખ્યું હતું? v ને, અને કોનું વિકલન કર્યું હતું? u નું. હવે તમારે v નું વિકલન કરવાનું. તો હવે આનું વિકલન કરવાનું અને આને અચળ રાખવાનું, u ને અચળ રાખવાનું. આનું કઈ ઘાતાંક નથી એટલે એક સમજાય. તો નિયમ મુજબ ઘાતાંક ક્યાં આવશે? આગળ. એક આગળ આવે. ઓરિજિનલ ઘાતાંકમાંથી એક બાદ કરો એટલે v રેઝ ટુ 1 માઈનસ 1 અને બાજુમાં એનું વિકલન. v કોના પર આધારિત છે? તો x પર. એટલે અહીંયા વિકલન શું લખાય? v નું x ની સાપેક્ષે વિકલન એટલે dv બાય dx ઇન્ટુ અચળ રાખેલું પદ એમનું એમ જ લખી દો u. ચાલો, એટલે હવે તમારું પદ શું આવશે? v. ગુણાકારમાં 1 છે એટલે ન લખો તો ચાલે. u રેઝ ટુ 1 માઈનસ 1 અને તમને ખબર છે કે u રેઝ ટુ 1 માઈનસ 1 એટલે 0 ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કોઈ પણ અચળ વસ્તુની 0 ઘાત એટલે કોઈ પણ ચલિત વસ્તુની 0 ઘાત ઇઝ ઇક્વલ ટુ 1. એટલે u રેઝ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 1. એટલે હવે પછી આપણે જ્યારે બી વિકલન કરો ત્યારે યાદ રાખવાનું, વિકલનમાં એક વસ્તુ યાદ રાખશું કે જ્યારે કોઈ પણ ચલિત વસ્તુને ઘાતાંક નહીં હોય એટલે કે એક ઘાત હશે ત્યારે એનું વિકલન ડાયરેક્ટ આપણે લખી દઈશું 1. આ યાદ રાખશો હવે. એટલે આ તમારું 1 ઇન્ટુ u રેઝ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે 1 ઇન્ટુ 1 ઇન્ટુ du બાય dx. એટલે એ તમારું પદ આવે du બાય dx પ્લસ 1 v રેઝ ટુ 0. આમાં પણ એવું થવાનું, v રેઝ ટુ 1 માઈનસ 1 એટલે 0 અને v રેઝ ટુ 0 એટલે પણ 1. એટલે એ તમારું પદ આવે 1 ઇન્ટુ 1 ઇન્ટુ dv બાય dx. એટલે એ પદ તમારું આવવાનું dv બાય dx અને બીજું પદ તમારું એમનું એમ જ. તો આનું વિકલન આવી રીતે થાય dy બાય dx. એનું વિકલન આવી રીતે થાય. એટલે જ્યારે બે ચલિત પદ ગુણાકારમાં હોય ત્યારે એનું વિકલન કેવી રીતે કરવું ખ્યાલ આવી ગયો? એકનું વિકલન કરી બીજાને અચળ રાખવાનું, વચ્ચે પ્લસ કરવાનું, બીજી વખત એના કરતા ઉલટું કરવાનું, જેને અચળ રાખ્યું હતું તેનું વિકલન કરવાનું અને જેનું વિકલન કર્યું હતું તેને અચળ રાખવાનું. તો આટલું ધ્યાન રાખવાનું. અને જો ભાગાકાર હોય ને તો એ તમને ડાયરેક્ટ સમજાય તો તમે જાતે બી કરી શકશો, એ જરૂર નથી. જો આ બંને પદ ભાગાકાર હોત તો શું થાય એ વિચારો. આપણે જરૂર નથી એટલે કરાવતા નથી. v બાય u હોત તો શું થાય? તો u ને કઈ ઘાતાંક નથી, આ u ને એટલે એક સમજવાની. તો એને આ સ્વરૂપમાં લાવવા માટે આને ઉપર લઈ જાઓ તો v રેઝ ટુ u રેઝ ટુ -1. હવે તમે આ મુજબ આનું વિકલન કરી શકે કે નહીં? થઈ શકે ને? તો જો ભાગાકાર હોત ને તો એનું વિકલન સેમ આ જ રીતે. તો ભાગાકારમાં શું કરવાનું થાય? આનું આના જેવું સ્વરૂપ બનાવવું હોય તો શું કરવું પડે? છેદવાળા પદ બી ક્યાં લાવવું પડે? ઉપર લાવી દો. તો હવે ગુણાકાર વાળું સ્વરૂપ આવી ગયું કે નહીં? અને ગુણાકાર થાય તો આ રીતે તમે વિકલન કરી શકો.